મારું નામ દીર ગારજાભાઈ કાલિયાભાઈ. અમારી ગેરિયા ટીમ પટવાણી કરવી ખડલા અને ત્રણેય ગામને અમારી પૂરી પ્રવૃત્તિ અમે ગેરના મેળામાં ગેરિયા ટીમ થઈને અમે કવાંટ ખાતે ગેરનો મેળો અમે બધે ફળ્યા જઈને અમે ગેરનો મેળો જે કંઈ પ્રોત્સાહન મળે એના અમે હોલિકા માતા માટે અમે ત્રણેય ગામના થઈને 75 ટીસીવાળા પૂર્યા થઈને અમે ટોટલી 1500 માણસો અમે કવાંટ ખાતે અમે ગેરનો મેળાનો મોજ માણવા માટે આવ્યા છે. એટલે અમે હોલિકા માતાને અમે હોળી પહેલાં અમે 10-15 દિવસ એમાં બાધા લઈએ છીએ, પછી અમે ગેરિયા થઈએ છીએ એટલે પછી અમે 5 દાડા આવીએ છીએ. એટલે હોલિકા માતાને અમે અમારા માટે ગૌરવની વાત અને અમારી સંસ્કૃતિ અને પરંપરા આગળથી કરતા હોય છે. અમે હોલિકા માતા માટે લાગણી અને પદ્ધતિને અમે પહેરવેશ બદલીને અમે ગામડે અને ઘરે ઉભરાઈએ છીએ અને એના માટે અમે આજે સવારના ગેરના મેળામાં આવ્યા છે. એટલે હવે બસ આટલું ને મારી વાત. જોહાર જય આદિવાસી. આજનો આપણો કવાંટનો ગેરનો મેળો જે છે તે હોળી પર્વના 3 દિવસ બાદ આ ગેરનો મેળો થતો હોય છે. ત્યારે આ ગેરના મેળાની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વિશ્વ પ્રસિદ્ધ અને આખા વિશ્વની અંદર એક ગેરનો મેળો એટલું મોટું આકર્ષણ કરે છે. અને અહીંના સ્થાનિક રાઠવા સમુદાય હોય, અલગ ભીલ સમુદાયો છે, અલગ જે આદિવાસી સમુદાયો છે તે પોતાના ગેર લઈને પોતપોતાના વેશભૂષા સાથે અને પોતાની સંસ્કૃતિ સાથે આ મેળાની અંદર બહુ સાથી ગેરો લઈને આ મેળામાં પ્રદર્શન કરતા હોય છે. તે તમે આ પાછળ જોઈ રહ્યા છે. ત્યારબાદ અહીંયા જે પણ લોકો આવે છે એ લોકો પોતાની સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે અને આ હોળીના પર્વનો ગેરનો મેળો આખા વિશ્વની અંદર બહુ સારું એવું પ્રદર્શન એ કરતા હોય છે. જ્યારે આની અંદર અલગ સમુદાયો અને બહેનો પોતાની અલગ વેશભૂષા પહેરવેશો સાથે પહેરે છે અને પુરુષો પણ એની ધોતી કુર્તા અને લાલ પાઘડી સાથે આ ગીરના મેળાને બહુ પ્રસિદ્ધ મેળાને આગળ આકર્ષણનું કેન્દ્ર બને છે. જોહાર જય આદિવાસી.